સીતારામ બધાઈને વહેલી સવારના વાગ્યા છે અત્યારે 10:30 સવારના. કામ બધું થઈ ગયું. માર્કેટે ગઈ હતી તો શાક લઈ એવી બધું વટાણા ને રીંગણા ને બટેટા ને ટમેટા ને એટલો બધો ભાવ છે કે મધ્યમ વર્ગનાનું જે ટાઈમ ટેબલ છે ને, મહિનાનું આપણું આખું એક ટાઈમ ટેબલ ગોઠવેલું હોય કે આટલો પગાર છે એની અંદર આટલા આને દેવાના, આટલા આને દેવાના, આટલા આને દેવાના, ત્યારે આપણો મહિનો જે છે એ પૂરો થાય. આપણે કોઈ બે નંબરી આવક તો છે નહીં કે અહીંથી આવશે કે અહીંથી આવશે. મહિનાની અંદર જેટલું કમાઈ એટલાની અંદર જ પૂરું કરવું. પણ મોંઘવારી જે છે ને, મોંઘવારી એ આટો લઈ ગઈ છે. અને એમાં ઉનાળાની અંદર તો દરેક શાકના ભાવ, વટાણા જે છે એ 40ના 250 આપે છે. તો 2 3 4 જણા ઘરમાં હોય એટલે 250 વટાણા, એમાં વળી બટેટા રીંગણા ટમેટા નાખીએ એટલે કાયમ તમારે શાક જ ખાલી લ્યો ને તો 100 રૂપિયાનું શાક એ પૂરું થાય નહીં. દૂધ મોંઘું, બધી વસ્તુ મોંઘી. ખાવું તો ખાવું હું, 80 રૂપિયાના 100 રૂપિયાના કિલો ટમેટા, 40 રૂપિયાના કિલો બટેટા, 80 રૂપિયાના કિલો કોબીસ. સંભારો કાયમ કરવો કહેવાનો. બધું શાક એટલું મોંઘું. અને મોંઘું લેતાય પાછું શાક જે છે એ સ્વાદ જેવું આવવો જોઈએ એવો તો આવતો નથી. પ્રશ્ન એ નડે. આજે લીધા છે વટાણા, ફોલવા માંડી. કામ કરતાં કરતાં હું વિડીયો બનાવું, કારણ કે બધું રવિવાર છે ને તો આજ સ્કૂલે નહોતું જવાનું, તો બધું કામ કરી લીધું તો 10:30 11 જેવું થઈ ગયું. બા જે છે એ બાર ઓટલે બેઠા, સાનામુના આગાયા થઈ. થોડીક વાર હજી તોફાન નથી કરતા, ત્યાં હું કામ કરી લઉં રસોડા પાસે ઊભીને. એટલે આપણું આખું ટાઈમ ટેબલ મંથલીનું જે હોય એમાં 2 છોગા માંડ ભેગા થાય. એક બેન જે છે ને એ મને સજેશન આપતા હતા કે બેન ખાલી બાની સેવા જ કરો, નોકરી કરોમાં. રિક્ષા હાકે ને, જે રિક્ષા હાંકતા હોય એને ખબર હોય કે રિક્ષાની આવક કેટલી છે. હાઈ જે માંડ 300 400 રૂપિયા જે છે ને એ વધે, માંડ વધવા હોય તો એમાં એની વોરંટી આવે તો એમાં નાખવાના. મંથલી જે છે એ પાછા માંડ એમાં ભેગા થોડા ઘણા થયા હોય એ પાછા વાહન તો માગવાનું જ છે. તો નાનકડો દીકરો જે છે એ હજી માંડ સેટ થાય વિદેશમાં, તો હજી આપણે એની પાસે કોઈ અપેક્ષા ન રાખી શકીએ. મોટો જે છે એ કચ્છની અંદર છે, તો એની પાસે આપણે કાંઈ અપેક્ષા ન રાખી શકીએ, કારણ કે એ એના ફેમિલીનું માંડ પૂરું કરતા હોય. અત્યારે નોકરિયાત બહાર રહેતા હોય તો ભાડે મકાન ને આન તેન બધું. હવે નોકરી ના કરીએ તો કોની પાસે હાથ લંબાવા જઈએ? મને જરાય ના ગમે. ગમે કોઈને નોકરી કરવી, પારકા જે છે એ હાજી નાજી કરવી, રહેડા કરવા, ઘરનું કામ કરવું, ત્યાં 5 કલાક ઊભવું, પછી ઘરે કામ લઈ આવવા. મગજ જે છે ને, મગજ આઈન્સ થાય ને ત્યાં ડૂમ મારી જાય. એટલે આપણે કોકને આમ કહીએ ને કે સલાહ દેવી બહુ હેલી છે. આ દુનિયાની અંદર જે છે ને, તમારા ઘરનું તમે કમાવ ને તો જ બહુ છોગા ભેગા થાય, 2 જણા કમાતા હોય. નહીંતર પછી એવું થાય કે ધણીની કમાણીમાંથી એકલા બેઠા રહીએ અને પછી ઓટલે બેઠા બેઠા રોદણા રોતા રહીએ, તમારા ભાઈને કાંઈ કમાણી નહીં, તમારા ભાઈને કાંઈ કમાણી નહીં. આવું કરવાનો તો કોઈ અર્થ જ નથી. એના કરતાં કામે લાગી જવું. થોડુંક આપણે તકલીફ પડે, થોડીક નહીં વધારે પડે, પણ કામ તો કરવું જ પડે. એના વિના છૂટકો જ નથી. રવિવાર છે ને, રવિવાર અમારે સ્ટાફના બહેનો એમ કહેતા હોય કે અમે 10 વાગે ઉઠીએ ને 11 વાગે ઉઠીએ ને 12 વાગે ઉઠીએ. મને સાંભળતું નથી કે હું કોઈ દિવસ 5 કે 6 વાગ્યા લગી એમને સૂતી રહી, કારણ કે કંઈ કામ ન હોય ને તો ચાલી. બાકી બા જે છે ને એનું ખખડ પકડ ચાલુ થઈ ગયું હોય ને એનું ઉઠવાનું ચાલુ થઈ ગયું હોય. એટલે આવું છે જીવનની અંદર. નોકરી મારે કરવી નથી, સરકારી નોકરી નથી, પ્રાઇવેટ નોકરી છે, મારે નથી કરવી. જી બેન કહેતા હતા એને, પણ મજબૂરી કરાવે નોકરી. અને વ્યવસ્થિત જીવન જીવવું હોય અને બધાય સગા જે છે એ સધર હોય અને આપણે એક જે છે એ ગરીબીની હસ્તરેખા નીચે બેઠા બેઠા રોદણા રોતા હોય, તો સમાજની સાથે રહેવા માટે અને સારું જીવન જીવવા માટે આપણે કામ તો કરવું જ પડે. અને એટલા માટે નોકરી કરવી પડે છે. બાકી કોઈ મને મજા આવતી નથી કે નાના નોકરી કાઢીને ત્યાં કંદો કાઢી લઉં.
મને આવીને ખેંચાવું ને નીંદર ના થાય ને થાકી જાય. અને હવે હું કાંઈ નાની નથી ઉંમરમાં કે મને આમ આનંદ ફૂટ્યો જાય નોકરી કરવાનો. આવું જીવન છે એટલે નોકરી તો કરવી જ પડે. એટલે હવે એક કામ કરી લઉં, ત્યાં રસોઈનું ટાણું થઈ જાય. હાલો આવજો, પછીનો વિડીયો બહાર કન્ટિન્યુ કરીશ. આવજો, સીતારામ. તારા માય આઈના ફોટા ભૂત છે. હિતેશ કુતરીથી દીવી અમારે. યાને આજ હાકર લેવા જાવી, ડેલે બાંધી દેવી. ડેલે બાંધી દેવી, હાકર લેવા જાવી ને હા ડેલે બાંધી દેવી. એટલે ઉપાધિ જ નહીં. કેતી જાવ આટા પાસે આતા પાસે તો હા આટા પાસે કેતી જાવ નાટ પાડે ન જાવું. આ વેટલા કેતી જાય એક મને હા રેકો હા રેખા ને આતા પાસે જાવું ન તાઈને. હમણાં ખુશી આજે વળી સીધ જાવું. હું દઉં તમને? હે હું દઉં? હું જોઈએ? લાવો. મારે જાઉં સ્કૂલે. આઈસ મોડી. મારી ચોટલી આવી ને પછી મારી અમૂડી જ જોઈએ. અરે યાદ નહીં ભાઈ મોર બકલ નાખી દે. હા
હા. હા, હા. હમ. હમ. ઠીક. નિવેદ તો ના કરતી હોય પણ ગોરખનાથે તો આવવાનું છે એટલે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અમારા ગુરુના આશીર્વાદ સરસ મજાનો આવેલા આશીર્વાદ લેવા આવ્યા વડોદરાના ગુરુ છે ચાપલો તો જો रुद्र रुद्र अब मैं है ना आप जे मारा बी मोटा आप जे बोलो તમારો ઓલો ગયો હે ગોરખનાથ બાપા ભગવાનના આશીર્વાદ લેતા પહેલાં છે ને ગુરુના આશીર્વાદ લેવા જરૂરી છે કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ ગુરુ બ્રહ્મા છે વિષ્ણુ છે ને મહેશ છે પણ એનાથી નહીં મહાન આપણે કહીએ તો આપણા ગુરુ છે એટલે તેથી સૌથી પહેલાં હું મારા ગુરુને નમન કરું મારા ગુરુના આશીર્વાદથી ગુરુ ગોરખનાથના આશીર્વાદથી મારી બીજી ચેનલ પણ સફળ થઈ ગઈ બીજી ચેનલ અમારી આખી ફેમિલી છે એક તેણીઓ મારું આ માટા મારે છે નાનકડું બાળક છે પછી મનમોજી છે બહુ આવતું નથી ચેનલમાં પણ ધીમે ધીમે એને અમે લેવું આખો અમારો પરિવાર છે બધા ચેનલ ઈ ચેનલ માં અમારા આવશે ધીમે ધીમે બીજું કે માતાજીના દર્શન અમારા કુળદેવીના પહેલાં કરી આવ્યા સિકોતરમાના પછી મારા ગુરુના દર્શન કરવા આવ્યા અને બસ અમારા ગુરુ અને માતાજીના આશીર્વાદ અમારા ઉપર નિરંતર રહીએ અને તમારો બધાનો સહકાર અમને મળતો રહે કારણ કે બધું હોય પણ કોઈ ચેનલ જોવાવાળા જ ન હોય પ્રેક્ષકો તમારા જેવા મિત્રો ન મળે તો કોઈ દિવસ સફળતા મળે નહીં એટલે આવો ને આવો અમને સહકાર આપતા રહેજો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ તમને કાંઈ એવું અમારી અંદર લાગે કે આ રીતનું કરો તો તમે ચોક્કસ કમેન્ટની અંદર કરી શકો છો ચોક્કસ કમેન્ટ કરજો સારી comment કરજો. હા સારી કમેન્ટ કરજો એટલે જવાબ મળશે અને શક્ય હોય ને એટલું હું બધું કરતી જ હોઈશ છતાંય તુંડે તુંડે મતી વિક્રમ સંસ્કૃતની અંદર એક સૂક્તિ છે કે તુંડે તુંડ એટલે મસ્તક થાય મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય એનું ગુજરાતી એમ થાય માણસને સારામાં ખરાબ દેખાતું હોય ખરાબમાં સારું દેખાતું હોય મારી ચેનલ બે જે છે ને એની અંદર હું વાસ્તવિકતા વર્ણવું છું કંઈ ખોટું કે બતાવવા પૂરતું કે એમાં એવું કંઈ છે નહીં ઘણા મને કહેતા હોય કે આમ કરો તેમ કરો શક્ય હોય ને એટલું બધું કરતી જ હોય એટલે કમેન્ટ બોક્સની અંદર હું જવાબ પણ તમને આપું છું પાછા પડતા પરંતુ તમે મને એવી કમેન્ટ કરો કે જે શક્ય જ ન હોય ઘણી વખત મને કહે છે કે તમારા પરિવારને આમ લઈ આવો આમ લઈ આવો શક્ય હોય ને એટલા ચહેરા હું લઈને આવું જ છું સામે પણ શક્ય ના હોય ઘરની અંદર હું ને બા હોય આજે અમારી બીજી ફેમિલી એવી ભત્રીજો છે મારી ભાણેજ છે પોતરો છે મારો બધા એને આવ્યા તો શક્ય હોય તો બતાવી શકું અને તમારું બધાનો સહકાર જો મળશે તો ચોક્કસ આ ચેનલ પણ મારી પહેલી ચેનલની જેમ જ સફળતા રહે અને બસ તમારો આવો નવો સહકાર આપતા રહેજો ધન્યવાદ અમે એના માટે નથી કહેતા કારણ કે ઈ તો બહુ નાનો શબ્દ થઈ જાય એટલો સપોર્ટ બહુ કમ ટાઈમમાં કર્યો પબ્લિકે એટલે સવા મહિનાની અંદર અમને સફળતા આપી દીધી છે ખૂબ અમે બધા ખુશ છીએ એટલા બધા આવું અમે વિચાર્યું નહોતું કે આટલી જલ્દી મારી પહેલી ચેનલને છે ને 5 મહિને સફળતા મળી હતી એટલે આ બીજી ચેનલમાં ફટાફટ સફળતા 2 મહિનામાં થયો એટલે થેન્ક યુ તો તમે અમારા માટે નાનો શબ્દ જ કહેવાય ને નાનો શબ્દ કહેવાય એટલે ધન્યવાદ થેન્ક યુ તોય પણ અમે કહીએ સરસ મજાનો અમારા ગુરુનો આશ્રમ છે ત્યાં મસ્ત આશ્રમ છે સરસ મજાનો આની જગા મસ્ત આખું આશ્રમ છે અહીંયા બેહવાની મજા આવે અહીંયા સમાજ કેવું છે આ નાનકડું બધું આને પેલા એક બેટા પણ મારો કે બહુ થઈ ગઈ છોટુનાથ બાપુ હતા હા છોટુનાથ બાપુજી હતા પૂજારી હતા એટલે જૂનાગઢમાં નહીં કોણથી અહીંયા ના એ ખબર નહીં હો. આ સરસ મજાનો શેરનાથ બાપુ. શેરનાથ બાપુ અહીંનો રહેતા? હા. હા આઈ રહેતા પેલા આવ્યા. હે? આ ઓર્ડરથી હા જતા જો જો વડલાનું વૃક્ષ નથી કેવાનું હે બાપુ આ આ વૃક્ષ કેનું હે રૂખડો કંઈક અલગ જ લાગે છે રૂખડો આપણે નામય પેલી વાર 6 મહિના હુકાય 6
મહિના લીલો રહે. 6 મહિના હુકાય ને 6 મહિના લીલો. અત્યારે જો આનું તો નામય હોય. કોરવામાં છે, અત્યારે કોરવામાં છે. એટલે નામય પહેલી વાર સાંભળ્યું કે નહીં? રૂબરૂ મેં આજ પહેલી વાર આ પહેલી વાર આમ બધાય જા મામી એક પહેલી વાર સાંભળ્યું તો હું તો ક્યાંથી સાંભળ્યું. હે જુનાગઢ એક છે, ત્યાંથી લઈ આવ્યા છે આ બધું તો. હા, આ ચાર ન્યા એક છે ને એક અહીંયા છે. આજે આવું વૃક્ષ છે મહાકાય છે. આ પેલું પહેલી વાર જોયું. એને થળતા જોવું એ થળ બહુ જાડું છે. આ નર્મદા નદીની કિનારે છે ને, નર્મદા નદીને કબીર વળવાયો હતો. જો કોઈએ સાંભળ્યું હોય, નર્મદાની પરિક્રમા કરી હોય ને એને ખબર હોય. લગભગ નર્મદા બહુ લાંબી નદી છે અને કબીરે વડવાયો હતો ને એ વડની અંદર એમ કહે છે કે એક સાથે 100 જાન રાત વારસો કરી શકે એવડું વટ વૃક્ષ છે ત્યાં. વડલાનું વૃક્ષ 100 જાન એક હારે રાત વારસો કરી શકે. ભગવાનની મહેરબાની થઈ અને તમારે બધાયનો સહકાર થયો તો ચોક્કસ નર્મદાની પરિક્રમા કરવાનો એ વિચાર છે. આટા મારશું હું વાત કરો આ તમે જે મંદિરે બોલો ને એ પછી કરજો. ચોક્કસ બધાનો સહકાર મળ્યો. અમે મેર બોલે ઈ તો કરે ને. હે? ના હું કે લખન હું કે મેદની બોલીને પિસ્તોલની ગોળી. હા લખન કે ને હા મેરની બોલી અને ફરે ઈ હું બીજો ડાયલોગ મેર નો ફરે એવું ને જે એક દી કોઈ ન ફરે, અમે નહીં ફરીએ ભાઈ. તો વાંધો નહીં. શક્ય હશે તો જાઉં માત ભગવાન બાજુ આપણે વિચાર કરીએ આપણે ક્યાં બોલાવા, ચાલે, કઈ જગ્યાએ હા. લઈ જવા. ઈ એ બધું ભગવાનના. અખંડ આરોજી હરિના હાથમાં. આ સરસ મજાનું લાંબુ આશ્રમ છે અને અહીંયા છે ને લગ્નય થાય. હું અહીંયા 2 વખત લગ્નમાં આવી છું. તો મમ્મી આઈ લગન નહીં ગઈ હા, મમ્મી આઈ લગન નહીં કરવા આવી. અમારા લગ્ન નહીં બીજા. અમારા લગ્ન અહીં નથી થયા. મમ્મી આજે ભણી અમને કીધું હે? આ કોણ છે આઈ પણ આપું ને આપું તું એ,